લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં એક બાદ એક ઇવેન્ટ જે તે થઈ રહી છે 6 જાન્યુઆરીથી અમદાવાદમાં બુક ફેર એટલે કે પુસ્તક મેળાની શરૂઆત થઈ છે જે 12 જાન્યુઆરી સુધી ચાલશે તો અમદાવાદના જીએમજીસી ગ્રાઉન્ડ ખાતે 9મા બુક ફેરની શરૂઆત થઈ ચૂકી છે જેમાં આજે પ્રથમ દિવસે જ પુસ્તક રસિયાઓના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અહીં વિવિધ વિષયો જેવા કે સાયન્સ ફિક્શન સસ્પેન્સ થ્રિલર ધાર્મિક બાળકોના વગેરે અસંખ્ય પુસ્તકો જે છે તે જોવા મળી રહ્યા છે બુક ફેરમાં વિવિધ સ્ટોલ્સમાં કિતાબી કીડાઓની ભીડ જામી હતી અનેક લેખકોએ પણ અહીં પોતાના સ્ટોલ બુક કરાવી રાખ્યા છે આવો જોઈએ બુક ફેરનો પ્રથમ દિવસ કેવો છે તે વિશે તો હાલ હું અહીંયા આવી ગયો છું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કે જ્યાં બુક ફેર 9મો બુક ફેર યોજાવા જઈ રહ્યો છે 6 થી 12 જાન્યુઆરી આજે 6મી જાન્યુઆરી બુક ફેરનો પ્રથમ દિવસ છે અને દર વર્ષની જેમ આ બુક ફેરમાં વિવિધ પ્રકારના પુસ્તકો અને આકર્ષણો જોવા મળશે અને સાથે સાથે જે કિતાબી કીડાઓ છે જે પુસ્તકોના રસિયાઓ છે તે લોકો સાથે પણ મળવાનો એક લાવો મળશે તો ચાલો માણીએ બુક ફેરને તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આવી ગઈ છે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બુક ફેરમાં જે આજે 6 જાન્યુઆરીથી શરૂ થયો છે અને અમારી સાથે જોડાઈ ગયા છે જાણીતા લેખિકા અને કવયિત્રી પારુલ બારોટ પારુલ મેમ અમારા કાર્યક્રમમાં સ્વાગત છે સૌથી પહેલાં તો એ જણાવો કે આ બુક ફેરમાં આવીને આપને કેવું લાગ્યું ખૂબ જ આનંદ થાય છે અને આ બુકફેર એવી વસ્તુ છે કે તમને નવા નવા લેખકો કવિઓ અને સારા એમના ઉત્તમ પુસ્તકો પ્રાપ્ત થાય છે જે પુસ્તકો આપણા મિત્રો છે જ્યારે તમે કોઈ ખાલીપો અનુભવતા હોય અથવા તો તમારા જીવનમાં ક્યાંક કશું ખૂટતું હોય તો પુસ્તક તમારો સાથી થાય છે કવિતા દ્વારા પુસ્તકો દ્વારા વાર્તાઓ દ્વારા તમે અનેક વાતો મેળવી શકો છો કંઈક નવું શીખવાનું મળે છે કંઈક નવું જાણવાનું મળે છે ઘણા ઉપદેશ પ્રાપ્ત થાય છે તમને અને પુસ્તક તો હું તો જ્યારે બહાર જતી હોઉં ત્યારે પણ મારી સાથે પુસ્તક રાખું જ છું અને પુસ્તક એ તમારા જીવનને એક નવું અજવાળું આપે છે એક નવો ઉજાસ આપે છે અને આવા બુક ફેર થવા જ જોઈએ આ બુક ફેરની અંદર મેં પણ ઘણી વખતે મંચસ્થ થયેલી છું અને કવિતા અને વાર્તા પઠન કરેલું છે અને ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે યુવાનોને પ્રૌઢ તેમજ બાળકોનો પણ પ્રોગ્રામ ખૂબ સરસ થાય છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પ્રોગ્રામ કરતા રહે અને લોકોને આવા પ્રોગ્રામ દ્વારા ખૂબ સારું જાણવાનું અને સમજવાનું મળે છે એમનું ઘડતર થાય છે એમનામાં એક નવો વિશ્વાસ ઊભો થાય છે એ અત્યંત જરૂરી છે અત્યારના જમાનામાં આજે લેપટોપ છે મોબાઈલ છે મોસ્ટ ઓફ તો મોબાઈલ એટલે બાળકો અને મોટાઓ પણ મોબાઈલમાં એટલા ઘેરાયેલા રહ્યા છે કે એમને વાંચવાનું સમજ જ નથી આવતી વાંચવું એ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે તમે દિવસ રાત નહીં પણ દિવસમાં 2 કલાક કે 1 કલાક વાંચશો ને તો તમારા બ્રેઇન વોશ થશે અને તમારા વિચારોમાં તમારી વાણીમાં તમારા સંસ્કારનું ઘડતર થશે એટલે પુસ્તક છે ને એ એવી વસ્તુ છે કે જીવનમાં ખૂબ મહત્ત્વનું પાસું છે અને એ અત્યંત જરૂરી છે આવા પ્રોગ્રામો થતા રહે એવી મારી શુભેચ્છા અને અહીંયાથી નવા નવા સારા સારા પુસ્તકો લો વસાવો વાંચો અને આનંદ કરો તો બુક ફેરમાં આપણે જોઈએ તો દરેક કેટેગરીના આપણને પુસ્તકો જોવા મળી રહ્યા છે દરેક ભાષાના પણ પુસ્તકો જોવા મળી રહ્યા છે અત્યારે મારી પાસે આ કે સ્ટેન્ડી છે બહુ જ સુંદર આ સ્ટેન્ડી લખાઈ રહ્યું છે રામાયણ શ્રી રામ કોસ્મોલોજીકલ ટાઈમલાઈન શાસ્ત્ર એવં વિજ્ઞાન કે સમન્વય છે એમાં લેખક છે મૌલિક ભટ્ટ આપણે સૌ જાણીએ છીએ કે હાલ તો 22 જાન્યુઆરી જે કહી શકાય કે અયોધ્યાનું જે રામ મંદિર છે તેની છેલ્લી ઘડીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં એક પુસ્તક પણ પ્રગટ થયું છે તેમના લેખક મૌલિકભાઈ આપણી સાથે જોડાયા છે મૌલિકભાઈ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં આ પુસ્તક જે તમે લખ્યું છે શું સંદેશો આપવા માંગો શુભમ મારું નામ મૌલિક ભટ્ટ છે રામાયણ ઉપર વાલ્મીકીકૃત રામાયણ ઉપર છેલ્લા 13-14 વર્ષથી અમે સંશોધન કર્યું અને એ સંશોધન અમે એસ્ટ્રોનોમિકલ જે ખગોળીય એવિડન્સ છે રામાયણમાં એના આધારે રામાયણનો યુગ કાળ ક્યારે હતો કયા સમયે એક્ઝેક્ટ રામ ભગવાનનો જન્મ થયો ને એમની જે બાકીની ઇવેન્ટ છે એ ક્યારે થઈ હતી એ સંશોધન કરી એને અમે બુક સ્વરૂપે પુસ્તક સ્વરૂપે પ્રગટ કરી છે શ્રી રામ
BCE 7119 કોસ્મોલોજીકલ ટાઈમલાઈન એ પુસ્તકનું નામ છે અને એમાં એ બધા સંશોધનની વિગતો અને ટાઈમલાઈન્સ અમે આપેલી છે. અચ્છા સર, અત્યારની જે જનરેશન છે ઘણું બધું સમજવા માંગે છે. એવું નથી કે આ જનરેશન ધાર્મિક નથી, તેમને ગમે છે, ધર્મ ગમે છે, ભગવાનની પૂજા કરવી ગમે છે, મંદિરે જવું ગમે છે. આ યંગ જનરેશન માટે તમે શું સંદેશો આપશો? કેવી રીતે તેમણે જે કહી શકાય કે સ્પિરિચ્યુઅલી જો આગળ વધવું હોય તો કેવી રીતે વધવું? યંગ જનરેશન આજના તર્ક વધારે સારા કરે છે, ઇન્ફોર્મેટિવ બહુ સારી છે. એટલે યંગ જનરેશન કે આવનારી પેઢી માટે જો વાત કરીએ તો એ તર્ક બહુ સરસ છે, પણ એક જ છે કે આધ્યાત્મિક અને વિજ્ઞાન બંને બહુ જ પાતળી ભેદરેખા સાથે કનેક્ટેડ છે. એ બંને અલગ નથી અને યંગ જનરેશન એને સમજી શકશે બહુ જલ્દી સારી રીતે. બસ એટલું જ છે કે આધ્યાત્મિકતામાં તત્વજ્ઞાનને પણ મહત્ત્વ આપ્યું છે, જે વિજ્ઞાનમાં આપણે એને બહુ કન્સિડર કરતા નથી. તો એ બાબતના દૃષ્ટિકોણથી બી તમે જુઓ તો આધ્યાત્મિકને વધારે સારી કે ધાર્મિકતાને તમે સમજી શકશો. તો વાત કરવામાં આવે તો ભાઈ બુક ફેરમાં મેં જે રીતે વાત કરી તે રીતે ઘણી બધા વિવિધ પ્રકારના પુસ્તકો જોવા મળી રહ્યા છે. અત્યારનો આ જે સ્ટોલ છે તેમાં પણ મને ધર્મ અને જ્યોતિષને લગતી ઘણી બધી વાતો જોવા મળી રહી છે, જેમાં શીખો જ્યોતિષ. મેડમ, તમે આજે આખી જે આ તમારું સ્ટોલ છે તેમાં આ શ્રીરામનું પુસ્તક તો અમે જોયું, પણ આ ઉપરાંત બીજા કયા તમારી પાસે આકર્ષણો છે? શુભમ, મારું નામ નમ્રતા ઓઝા છે. કોસ્મો ગુરુમાંથી હું છું. અમારે કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટ જ્યોતિષ અને વાસ્તુના કોર્સ ચલાવે છે, ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા છે. સાથે જ અમારા પર્સનલ કોર્સિસ પણ ચાલે છે. એમાં અમે લોકો કોસ્મો રિસર્ચ ફાઉન્ડેશનમાં જે પણ વિદ્યાર્થીઓને રિસર્ચ લેવલનું કામ કરવું હોય એમાં મદદરૂપ થઈએ છીએ અને એમાં બુક પણ પબ્લિશ કરાવીએ છીએ. કોસ્મો સંવાદ કરીને એ શ્રેણીનું નામ છે. સાથે જ અમે વર્ષોના રિસર્ચથી એક સોફ્ટવેર બનાવેલો છે. એ સોફ્ટવેરનું નામ છે કોસ્મો કુંડલી. એની અંદર એવો રિપોર્ટ જનરેટ થાય છે કે જે ન્યુમરિક છે, જેને તમે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકો છો અને તમે તમારો ડેઇલી પ્લાનર તરીકે એને યુઝ કરી શકો છો. હું તમને એવું કહું કે મારો દિવસ આજ સારો છે, તો સારાની વ્યાખ્યા બધા માટે અલગ અલગ હોય છે. પણ હું તમને એવું કહું કે તમારો દિવસ આજે 10માંથી 10 છે અથવા તો 10માંથી 2 છે, તો તમે ઇઝીલી કનેક્ટ કરી શકો કે તમારો દિવસ કેવો છે. તો એવો આખો રિપોર્ટ આખા વર્ષનો અને મહિનાનો અને 365 દિવસનો એવો રિપોર્ટ જનરેટ થાય છે અને એ બહુ બધા રિસર્ચ પછી બનાવેલો છે અને એમાં એટલા બધા અલ્ગોરિધમ સેટ કરેલા છે કે જે 13,000 વર્ષે એકવાર હાર્ડલી રિપીટ થાય છે. તો આ મારી સંસ્થા કામ કરી રહી છે. ભાઈ, મેં કહ્યું તેમ બુક ફેરમાં જેવી રીતે જાત જાતની બુક્સ છે, તેવી રીતે પુસ્તક રસિયાઓ જે છે, જેને આપણે કિતાબી કીડા કે બુક વોર્મ કહીએ છીએ સાદી ભાષામાં, તેવા લોકો પણ આપણને જોવા મળતા હોય છે. અહીંયા એક મિત્ર છે, આપણે જોઈ શકીએ છીએ કે તમને પગે વાગેલું છે અને તેમ છતાં અહીંયા પુસ્તક ખરીદવા પાછા આવે છે. શું નામ છે આપનું? કીર્તિકુમાર ભાટિયા. કીર્તિભાઈ, હવે આ પગે વાગ્યું છે તો આજે હજી તો પહેલો દિવસ છે, ઘરે આરામ કરો, હજી થોડા દિવસ ચાલવાનું છે. બધા પુસ્તકો અહીંયા લેવા આવવાની ક્યાં જરૂર છે? કોઈ મિત્ર દ્વારા પણ મગાવી લેવાની જરૂર હતી? પણ આ ફિઝિયોથેરાપીમાંથી સીધો હું અહીંયા આવ્યો. ન્યૂઝમાં જોયું હતું કે બુક ફેર છે, એટલે મને એમ કે ડૉક્ટરે તો મારા પગ માટે દવા તો આપી જ છે, પણ મગજને એક્ટિવ રાખવા માટે થોડી દવા હું અહીંયા આ બુક ફેરમાંથી લઈ લઉં તો ગુડ. એટલા માટે મેં કીધું થોડો જવું, માઇન્ડ ફ્રેશ પણ થાય અને બુક્સ પણ ખરીદી લઉં, તો એટલા માટે. બિલકુલ. તો તમે શરીરના જમણવાર સાથે મનના જમણવારમાં પણ બિલીવ કરતા હો તેવું લાગી રહ્યું છે. કેવા પ્રકારની બુક્સને તમે પસંદ કરો છો? મેં એકચ્યુઅલી અત્યારે બધી જ પર્સનલ ફાઇનાન્સની બુક્સ શોપ કરી છે અને એક સ્ટીવ જોબ્સની લીધી છે અને એલોન મસ્ક અને ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર. તમારા જેવા યંગસ્ટર્સને શું સંદેશો આપવા માંગો છો કે આ બુક્સ, ખાસ કરીને બુક ફેરની જો વાત કરવામાં આવે તો? યંગસ્ટરને સંદેશો એ જ છે કે દરરોજ તમે જેટલી પણ વસ્તુ ઉપયોગ કરો છો, ખોરાક લો છો, દવા લો છો કે કોઈ પણ વસ્તુ લો છો, તો એક આદત બુક વાંચવાની પાડો. 15-20 મિનિટ કે અડધો કલાક કે 1 કલાક દિવસમાં એકવાર, કાં તો મહિનામાં, કાં તો અઠવાડિયામાં એકવાર જો તમે એક બુક વાંચવાનું ધીમે ધીમે ચાલુ કરશો તો એ તમારા પર્સનલ ગ્રોથ માટે બહુ ઉપયોગી નીવડશે. બુક ફેરમાં આપણે જોયું કે વિવિધ પ્રકારના બુક વોર્મ, કિતાબી કીડાઓ જોવા મળે છે. અમારી સાથે કેટલાક યંગસ્ટર્સ જોડાયા છે. શું નામ છે તમારું? અભિષેક સોની. અભિષેકભાઈ, તમે અહીંયા જે બુક્સ ને બધું લેવા આવ્યા છો, સિલેબસ બુક લેવા આવ્યા છો કે કંઈ પછી કંઈક બીજું લેવા આવ્યા છો? नहीं, मैं ज़्यादातर स्टोरी बुक्स के लिए देख रहा हूँ और जिसमें मतलब एक मिस्ट्री हो और काइंड ऑफ हॉरर स्टोरीज जिसमें हो, वो वैसी बुक्स देख रहा हूँ मैं.
अच्छा, मिस्ट्री बुक्स पढ़ने का आपको काफ़ी शौक है। अच्छा, इसके अलावा पर्सनालिटी डेवलपमेंट, मैनेजमेंट, इन सब की भी बुक्स आप पढ़ते हैं? हाँ, मैं पढ़ता हूँ बट जनरली मैं जो ये हॉरर टाइप से या मिस्ट्री टाइप से बुक्स इनको ज़्यादा मैं प्रेफर करता हूँ। अच्छा, इससे इंस्पायर होकर आप भी कुछ लिखना चाहते हो? अभी तक तो सोचा नहीं है बिकॉज वी आर लॉ स्टूडेंट्स, अभी पहले फोकस उधर ही है, बाकी इन फ्यूचर देखते हैं अभी कुछ। બિલકુલ, એમના જે મિત્રો છે આપણે જોઈ શકીએ છીએ કે બધા જ અહીંયા જે છે બુક્સ લેવા આવ્યા છે. દરેકને પોતાની એક ચોઈસ છે, પોતાની એક પસંદ છે. કોઈને મિસ્ટ્રી ગમે છે, કોઈને ધર્મ ગમે છે, કોઈને સાયન્સ ગમે છે, કોઈને મેનેજમેન્ટ ગમે છે. જુદા જુદા પુસ્તકો અહીંયા અવેલેબલ છે. અરે ભાઈ, બુક ફેરમાં મેં તો ચક્કર માર્યો ને મને તો બહુ જ મજા આવી. હું પણ તમને કહીશ કે અમદાવાદ નેશનલ બુક ફેર 6 થી 12 જાન્યુઆરી સુધી ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે હાલ તો ચાલી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો જીએમડીસી ગ્રાઉન્ડમાં આ બુક ફેર જે ચાલી રહ્યો છે ત્યાં તમે લોકો ચોક્કસથી પધારો અને તમારા મનગમતા પુસ્તકોને વાંચો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.